ગત 3/8/2024 ભાણવડના સેડાખાઈ ગામે હિન્દુ બાવાજી યુવક યજ્ઞિક લક્ષ્મીદાસજી દુધરેજિયાની તેમના મુસ્લિમ સાસરિયા પક્ષ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા પ્રથમ 7 અને ત્યારબાદ 2 કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી. ગત 3/8/2024 ભાણવડના શેડાખાઈ ગામે હિન્દુ બાવાજી યુવક યજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજિયાની તેમના મુસ્લિમ સાસરિયા પક્ષ દ્વારા કરપીણ હત્યા કરવામાં, જેમાં પોલીસ દ્વારા પ્રથમ 7 અને ત્યારબાદ 2 કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તાત્કાલિક પોલીસ દ્વારા જે આરોપીને ધરપકડ કરવામાં આવી હતી તે બદલ અધિકારીશ્રીઓને આભાર પણ માનવામાં આવ્યો હતો. જી સોલંકી યુવરાજ આર, માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલિંગ તેમજ ખંભાળિયા વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આજ રોજ ડીવાયએસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે છે ભાણવડ તાલુકાના સેડાખાઈ ગામે જે 3/8/2024ના રોજ યાજ્ઞિક દુધરેજિયાની હત્યા કરવામાં આવેલી છે તેમના સાસરા પક્ષ દ્વારા. તેમના અનુસંધાને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી પહેલા 7 આરોપીઓને અટક કરી લેવામાં હતા અને ત્યારબાદ અન્ય 2 આરોપીને અટકાયત કરી લેવામાં આવી હતી. તે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરી છે તે સરાહનીય છે, પરંતુ એટલી એક રજૂઆત કરવા આવ્યા છે કે આ જે હત્યા થઈ છે તે પૂર્વ ષડયંત્રકારી હત્યા થયેલી છે. તેમની પાછળ મુખ્ય હત્યા ષડયંત્ર કોને રચ્યું છે તેમની યોગ્ય તપાસ કરવામાં આવે અને જે લોકો છે તેમને અટકાયત કરી અને પૂછપરછ કરી અને આવો કોઈ બનાવ ન બને, જેથી કરી અને હિન્દુ મુસ્લિમ ન થાય તેની તકેદારી રાખવા માટે અને ડિપાર્ટમેન્ટ દ્વારા જે સહયોગ મળ્યો છે તે ખૂબ સરસ છે. અત્યારે જે પરિવારને જે દીકરી જે છે હેતલબેન, તેમને 1.5 મહિનાની દીકરી માટે તે અત્યારે અરજ કરે છે કે ભાઈ મને તથા મારી દીકરીને અત્યારે જાનનું જોખમ છે અને મને પૂરતો ન્યાય મળે એના માટેની અરજ કરવામાં આવેલી છે.